તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો. આપણે ઉઠી ગયા અત્યારે આપણે આબુમાં. આયુષ્યબેન બેઠા હે તો કિરણબેન બસ હવે જો રેડી થઈ ગયા. હવે અમે નીકળવાની તૈયારીમાં હે. અત્યારે નીચે જશું ને આરતી કરશું, પછી આબુ જાશું. અત્યારે આબુથી થોડાક દૂર રહે 50 કિલોમીટર જેટલા, પછી આબુ જશું, પછી ત્યાં બતાવશું તમને. તો હવે અમે નીચે જઈએ છીએ મંદિરે, બાપુને પગે લાગીએ અને પછી બસ હવે અમે નીકળીએ છીએ. આબુ જઈને મળ્યા. બાય બાય. તો મિત્રો આપણે અત્યારે માઉન્ટ આબુ પહોંચી ગયા. જો આ બસ સ્ટેશન અને હે ને આ બે હે ને ક્યાંય હચવાતા નથી. આ ગુજરાત હોય ને ખરેખર ગુજરાત જ. અરે રામ, લચ્છીમાં કઈ ઓલા ભાઈ એક લચ્છી તો આ યસ યસ કે હમણાં આવી જાય એમાં ઓલા ભાઈ ખાવા આવ્યા હતા બીજું એની પેલા ગઈ મગાવી હતી ને તો એ કે ટેસ્ટ કરી કે આપણે આલો પેલા જોઈ કેવી છે ને, તો એ ભાઈ આવ્યા ચાલો તો એ ભાઈ ને બોલાવીને કે એક ટેસ્ટ કરાવો યાર. ભાઈ ને હું કીધું ખાવા બેઠા તેને લસ્સી નાખું. હાલે હાલે જો ગઈ ગુજરાત હોય ને એ ગુજરાત જ રહીએ. તો હે ને ગાઈસ હું શું કહું, મારા લાલ ગાડીમાં નહીં મારે ઉતારવું જ છે નહીં. એમાં સાહેબ બેઠા હતા, સાહેબ હતા. એ સોરી એ ગાઈસ, જો હું તમને સાચી વાત કહું ને તો કોઈ કહેતા નહીં તમે ઘર ના હો ને તો કહો. અત્યારે હે ને આ બે ખબર હું વાત કરતી હતી, મેં વિડીયો ચાલુ કર્યું ને તો બંધ કરી દીધું. હજી આમ અત્યારે હે ને આબુમાં હે ને હજી ઘરે નથી પહોંચ્યા ને હજી. જો 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 હજી અમે ઘરે નથી પહોંચ્યા ને. ગાઈસ તમને એવું કઈ સારું લોકેશન જાણવું હોય ને તો કહેજો, અમારે રખડવાનું જ છે. હવે શું કેવું ગાઈસ? નહીં બચ્ચા નહીં બરોબર છે કે આપણે ભાઈ કઈ છોકરા ઘરવાળો હોય બરોબર છે કે બધે હાસવાના રોટલા બોર હોય આપણે કઈ ગરીબ ઘરી કઈ નથી નીકળી જાય. કોઈ કઈ કહેવાનું નથી નહીં જાઓ જ જાત્રા કરો જવું બસ. મોટી જાત્રા જો મારે આમાં જવું છે. શું કેવું? યાર પેલા મારે નહીં નહીં મહિનામાં મારે 17 તારીખે મારા મમ્મી પપ્પાને હરિદ્વાર લઈને જવાનું છે. મારે આવવાનું છે ના એ મોકલી દેજે. ખાલી મમ્મી પપ્પા નહીં તા હું ભેગી જવાની જ છે કે તમે મમ્મી પપ્પા પછી એક કામ કરજો તો તમે ત્રણેય આવજો ને ડાયરેક્ટ સીધા ત્યાંથી હાજી ક્યાં વિચાર કિયા આવો આરે હે વરના. તો મિત્રો જો અત્યારે આપણે માઉન્ટ આબુ પહોંચી ગયા અને અત્યારે આપણે ઠંડુ પી લીધું. અને જો આ કિરણબેન ને ને ગમે ત્યાંથી ટેણીઓ મળી જાય. જો ક્યારના રમાડે અને હું કાલો અને બ્લોગમાં જ લેવા દઉં. અત્યાર સુધી એને રમાડતા હતા અને ગમે ત્યાં જઈને ટેણીઓ મળી જ જાય. તો મિત્રો જો આયુષીબેન ના ફ્રેન્ડ આવી ગયા છે અને હવે અમે બધા હારે જવાના હોય ફરવા ગુરુ શિખર. રોસ્ટિંગ ઉપર રોસ્ટિંગ બ્લોગ ચાલુ થાય ને એટલે રોસ્ટિંગ ચાલુ થાય. કશું વાંધો નહીં, સમયની વાત છે, ઉપાડવો પડે યાર. કપડા મારાય છે, કઈ વાંધો નહીં. માથા ઉપર પડવા વિડીયો ઉતારજો. એક સરસ વિડીયો અમારે ત્યાં ખુરશે ને તમે આગળ બ્લોગ જોતા રહેજો. આવજો એટલે ગુરુ શું કરે જોવું હોય ને તો આવજો, ન કરે આવજો. A few moments later. તો મિત્રો અમારી ટીમ ગુરુ શિખરે આવી ગઈ છે, તમે જોઈ શકો છો. ગાઈસ ક્યાં બોલી 5 લઈ તો હારવાલા ઉપર જઈને તમને દર્શન કરાવી ગુરુના. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા ગુરુ શિખર. किरण बेन कैसे है? बहुत बढ़िया. अभी तड़का नहीं लगा, हवे लगेगा. अभी तो उतरे है ना. ઉતરે गाइस રાજસ્થાન માં આવીને ને નથી આવડતી ને તો હિન્દી બોલાઈ જાય છે. એ હિન્દી બોલી એટલે કઈ વાંધો નહીં. જો પહોંચી ગયા અત્યારે અમે ગુરુ શિખરે. તો ગાઈસ મેં ફાઇનલ બસ હવે બુસ મારી લીધી. ના ભરાય ભરાય દો.
જો ગાઈસ એક મિનિટ પહેલી વાર જોયો હોય ને હું એટલે પછી આવડી ગયું ગાઈસ મને Few minutes later. તો મિત્રો જો એ અત્યારે ગુરુ શિખરે પહોંચી ગયા લોકેશન જોરદાર છે બહુ મસ્ત છે અત્યારે જો હજી થોડાક ઉપર જાઉં સેલ્ફી પોઈન્ટ મસ્ત છે ઉપર ફોટા પાડી આવી જોતા રહેજો આગળ તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા સેલ્ફી પોઈન્ટ ચકાસ વ્યૂ છે તો હાલો હવે મેં ફોટા પાડી લઈ પછી મળ્યા આપણે થાકી ગયા હવે આપણે ફોટો નથી પાડવા આ માથે રાખીને ઉભી રહે તો